હેલો એવરીવન, વેલકમ બેક ટુ વન વ્લોગ. કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. અને અત્યારમાં જો તૈયાર થઈ ગયા, કેમ કે હસમુખ આવી ગયા છે લેવા. તો સાંજે કે બહુ નક્કી નહોતું, હા ના કરતા હતા, પણ જો અત્યારે આવી ગયા વહેલા, કેમ કે એને પાછું જવાનું હોય. તો અત્યારમાં આવ્યા ને અમે અત્યારે જો આમ જાય છીએ સીતાફળીમાં. હવે ઉતાવળ છે, પણ મેં કીધું થોડાક સીતાફળ તોડતા જાય. તો હવે આમ જાય ને સીતાફળ તોડતા જઈ થોડાક ખાવા માટે. કેમ ઉતારવાના, કેમ તોડવાના, ખબર ન પડે. એટલી વાર તો ગોટા પછી આવડી ગયું. સીતાફળ છે જો અત્યારમાં તો મળી ગયા, વાંધો નહીં આવે. તો થોડાક તોડી લઈએ ને હવે પછી ભાજી જલ્દી ઉતાવળ છે પછી. અત્યારે જો વર્લ્ડ કર્યો છે, થાકી ગયા તે. અને એમની બેન જો જાગી ગયા, નહીતર તો એટલે હોતા હતા. જો જાગ્યા છે, ગાડી ઊભી રાખીને એમાં જગ્યા જો, નહીં તો હજી ઉઈ રહે. હા, થાકી ગયા હતા, કેમ કે મજો અત્યારે જો ઘરે પહોંચ્યા છીએ અને થોડી વાર લાગી અને બેનને પાછું દૂધ ને એવું પાયું ને જો કીધું બધું કપડાં બધું એટલું મૂકી દઈએ. અને બહુ થાકી ગયા, કેમ કે ઝાઝુ થઈ જાય અહીંયાથી. તો રસ્તામાં એકવાર વર્લ્ડ કર્યો હતો અને સામાન્ય ઝાઝો હતો, 3-4 ઠેલા હતા. તો જો અત્યારે ઘરે પહોંચ્યા અને જો સીતાફળને એવું લાવ્યા હતા, જો કાઢ્યા છે. અમારા બેન જો રમે છે. એને એમ થાય ખવડાવતી કેમ નથી એમ. કાચા છે બેન, હજી કાચા છે. હો, કાલ 2 દિવસમાં પાકી જાય. જો કેવા મોટા મોટા છે. આ 2-3 તો બહુ મોટા હતા. જો વાહ, કેવડા મોટા છે. કદાચ 250નું તો એક હશે જ તે. જો ઝીંગુના તાતમાં ન રહે એવા મોટા છે. અમુક છે પણ કેમ કે હવે પછી પૂરો થઈ ગયો હતો ને ફાલ, એટલે હવે તો કંઈ હોય નહીં. જાજો વાર ગોઈતા ત્યારે જો એટલે મળ્યા હતા. તો જો અહીંયા મોટા છે, અમુક છે મોટા. તો જો બધા એટલા મોટા હાલે. બેસાડે 5 દી ખવાય એમ થઈ ગયા. આમ તો હાલે અઠવાડિયું, વાંધો ન આવે. પણ પાછા એકારે પાકી જાય એટલે પછી ખાવા જ પડે એવું થાય. નહીં તો ઝાઝા લાવી નાખ્યા. મારા બેનને જો ઘરે આવીને મજા આવી ગઈ, કેમ કે બધા એમ પછાડે નહીં, પાકશે નહીં. બધું કહેતા નહીં કે દુનિયાનો છેડો ઘર, એવું નથી કહેતા. એવું છે કે ઘરે જાય પછી શાંતિ થાય. ત્યાં સુધી તો કંઈ અમારા બેન હવે મળ્યા છે પછાડવા, અને હું જલ્દી મૂકી દઉં. નહીંતર આ એકેય પાકે એવું નહીં રહેવા દે. તો એ છે ને આને પકવવા નાખી દઈએ. કાબે અને એક છે ને મને પગે થયું છે નાનું ગુમડું એવું થયું. પહેલાં થયું તો એને પાક્યું નહીં ને, તો બાજુમાં બીજું નીકળ્યું. તો પગે એટલો દુખતો અહીંયા આવ્યા ને તો હોજી ગયો. હવે દવા લેવી પડશે. હવે તો લાગે છે, જોઈએ હવે. અત્યારે જો સાંજના 4 વાગી ગયા. તો બપોરે જમીને પછી ઊંઘ આવી ગઈ, કંઈ ખબર ન રહી, કેમ કે ઉજાગરો હતો. તો અત્યારે જો ચા પીવાનો ટાઈમ થયો. પણ એક પાર્સલ આવ્યું છે, તો આપણે મેં કીધું પાર્સલનું અનબોક્સિંગ કરી નાખીએ, કેમ કે આપણા કામની મેઇન વસ્તુ આવી ગઈ છે. તો એ જોવાની તો ઉતાવળ હોય જ તે. તો હાલો તમને બતાવું ફટાફટ. હવે હું છે એમ બધું જોજો વિડીયોમાં. તો આ ટાઈપ પર મંગાવેલો છે. તો કંઈ ખબર નહીં પડતી, પણ મંગાવ્યો હતો. ના એટલે
જો આપણે રાખવી એટલી રાખી શકીએ. અહીંયાથી લૂઝ કરી અને પછી નીચે કરી શકીએ. આવી રીતે અને પછી જો આવી રીતે નીચે આવી જાય. જેટલો રાખો એટલો આપણે મેનેજ કરી શકીએ. જો આવી રીતે પછી ફિટ કરી દેવાનું ને અહીંયાથી એવી રીતે કરવાનું. તો જો ફાઇનલી આવ્યું છે અને ચાર્જર પોઈન્ટે આવેલો છે. જો આવી રીતે ચાર્જિંગ કરીને રાખવાનું. જો આવી રીતનો આવ્યો છે ટ્રાયપોડ. જો ઓનલાઈન આવ્યો ને તો આમ તો ઓલમોસ્ટ સારો જ આવ્યો. અને જો આવી લાઇટનું બધું થાય છે તો ક્યારેક આપણે નાઇટમાં શૂટ કરવાનું થયું તો વાંધો ન આવે. અને જો આનું ચાર્જિંગ પણ થાય છે. જો અહીંયાથી એટલે ચાર્જિંગ કરેલું હોય તો વાંધો ન આવે. આપણે ક્યારેક લાઇટ ગઈ હોય કે તો એટલે એટલા માટે મંગાવ્યો કે ક્યારેક હસમું ન હોય તો આપણે ક્યારેક ભરતને ભરતા હોય તો શૂટ કરવું હોય તો આમાં ફોન ગોઠવવા થાય. તો મેં કીધું ક્યારેક કામ લાગે તો ત્યારે ઓનલાઈન મંગાવ્યો તો 2-3 દિવસ પહેલાં ઓર્ડર કર્યો હતો. તો આવી ગયો છે અને સારો જ આવ્યો. આમ તો વાંધો નથી કંઈ. નહીંતર તો આપણે સારો ન આવ્યો તો આપણે પાછો રિટર્ન કરીએ છીએ. તો આ મીશોમાંથી મંગાવ્યો હતો ઓનલાઈન. તો જો આપણી વસ્તુ આવી ગઈ છે. તો કેવી આવી કહેજો, બધા પણ કરજો. અત્યારે જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને તુરિયાનું શાક બનાવવાનું છે. ત્યાંથી લાવ્યા તમારા કાકા ત્યાંથી. પણ અત્યારે જો અમને સુવા મળી ને તેને દૂધ પાયું ને હવે હોઈ ગઈ છે. આમ તો હોય જ જાજી વાર નથી તો હજુ વીસકો નાખે છે. તો આજે લાવ્યા હતા ને જમરૂખ. તો મેં કીધું દૂધ લેતા આવજો. તો કે ગળ્યું દૂધ આવે ને કુલ દૂધનું એ લાવ્યા છે. તો મેં કીધું આનું છે ને મિક્સરમાં રસ કરી નાખી અને પછી એમાં નાખી અને ફ્રીજમાં મૂકી દઈ એટલે આઈસ્ક્રીમ જેવું થઈ જાય તો ખાવાની મજા આવે. તો અત્યારે એનો રસ કાઢી નાખું કેમ કે પછી પાછી એવું હાવ હોઈ ગયું ને તો પછી જાગવા કરે. તો અત્યારે મેં કીધું રસ કાઢી નાખું અને રસ કાઢીને પછી પાછું બીજું બધું પછી કરીશ. પહેલાં રસોઈ બનાવી નાખું. પણ હોતી છે ને તો મિક્સરનો અવાજ આવે તો પછી જાગી જાય. તો આપણે જો અહીંયા કટિંગ કરી નાખ્યા છે. એટલા લાલ જમરૂખ લાવેલા છે. તો હવે આને આપણે મિક્સરમાં રસ કાઢી નાખીએ. પાણી કંઈ નાખવાનું નથી કેમ કે પાછું જેટલું જામે એટલું જમાડવાનું છે. જો મિક્સ કરી અને દૂધ નાખીને જો આમાં નાખી દીધું છે. અને બીજો બધામાં નીકળી ગયા છે. આ ચાણી ચાળી નાખ્યું હતું અને જો આ ડીશમાં મૂકી દીધું છે. અને હવે આપણે ફ્રીજમાં મૂકી દઈએ. હવે કાલના વિડીયોમાં તમને જોવા મળે કે આનો હવે આવો રસ રહ્યો કે આપણે આઈસ્ક્રીમ જેવું જામી જાય છે કે જોઈએ. હવે ટ્રાય કરીએ છીએ પહેલી વાર તો કાંઈ ખબર ન પડે. પણ હવે કાલના વિડીયોમાં તમને જોવા મળી જશે. જો જમવાનું તૈયાર થઈ ગયું છે અને જો સરસ મજાનું તુરિયા અને ટમાટાનું શાક છે અને લસણ પણ નાખ્યું હતું અને જો દૂધ છે અને રોટલા છે. તો હાલો હવે જમી લઈએ. હેલો, જો અત્યારે તો જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જો આપણે વિડીયો એડિટિંગ કરવાનું છે. તો મેં જો અત્યારે ટ્રાયપોડમાં શૂટ કરું છું. તો બધા જોજો અને કોમેન્ટ કરજો ખાસ કરીને કે આ ટ્રાયપોડનો રિઝલ્ટ સારો આવે છે તો આપણે આ ટ્રાયપોડ રાખવાનો છે. નહીં તો પછી પાછો રિટર્ન કરવાનો થાય. તો આજે મેં કીધું જોવા માટે આપણે આમાં શૂટ કરીએ. તો જો અત્યારે ટ્રાયપોડમાં લાઇટ બધું કરીને અત્યારે જો શૂટ કરું છું. અને આ કે અત્યારે જો ગળ્યું દૂધ મંગાવ્યું હતું અને એમાં જમરૂખનો રસ કરીને નાખીને અત્યારે જો ફ્રીજમાં મૂક્યું છે. તો હવે કાલે જોઈએ કે આપણે આઈસ્ક્રીમ થઈ જાય છે કે રસ જ રહે છે. તો કાલનો વ્લોગ પણ ખાસ જોજો કે શું થાય છે ખબર પડે. કેમ કે આવું ક્યારેય ટ્રાય નથી કર્યું મેં. તો હવે કાલે જોઈએ આપણે. જો થઈ જાય તો આપણે ક્યારેક પાછું બનાવવા થાય. તો આજે તો આમ તો ટ્રાય માટે થોડુંક કર્યું છે. અને હવે તો આપણે આજનો વ્લોગ પણ અહીંયા ધ્યાન કરીએ અને આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમશે.
ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળીએ કાલના નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.